અત્યારે જે કોઈ લોકોના મિત્રો પરસો જોવો હોય ને, જે સોશિયલ મીડિયાની અંદર તમને વિડીયો વાયરલ થયો હોય તમને બતાવું છું. કારણ કે ભગવાન મહાદેવનો મિત્રો હજી સાક્ષાત આ કળિયુગ પણ આવી ગયો, કદાચ જે કાંઈ આવી ગયું હોય, પણ આની અંદર મિત્રો એટલો બધો મહાદેવનો પરસો છે ને મિત્રો, કામનાથ મહાદેવનો પરસો જે તમે મિત્રો જોતા જ તમને એમ થશે ઓહો. કારણ કે 500 વર્ષથી મિત્રો તે ઘી એક જગ્યાએ મંદિરની અંદર ભેગું કરવામાં આવ્યું છે. 500 વર્ષથી એટલે કે 50,000 કિલો ઘી, એટલે મિત્રો લાખો રૂપિયાનો ઘી થાય. પણ ખરેખર 500 વર્ષની અંદર જરા પણ કોઈ પણ જાતનું ઘી હજી રાય બગડ્યું નથી. ખરેખર મહાદેવને આ ભેટ તરીકે એટલે કે મહાદેવને પૂજાપા તરીકે આ ઘી ચડાવવામાં આવે છે અને ત્યારબાદ મંદિરની અંદર રાખવામાં આવે છે. આ ઘી 500 વર્ષ પહેલાંથી મિત્રો હાલ્યું હોય છે. પરંપરાગત આ ઘીને જે ચડાવવાની જે ધારણા છે તે 500 વર્ષથી ચાલી આવે છે અને હજી ઘી એક પણ ટકો હજી બગડ્યું નથી. મંદિરની અંદર જોવો છો તમે, ઘી એવું ને એવું છે. કોઈ કાળા ઓલા ગોળા આવે, ગોળાની અંદર મંદિરની અંદર ગોળા આવે છે અને ગોળાની અંદર ઘી રાખવામાં આવે છે. નહીં કાંઈ ફ્રીજ, નહીં કાંઈ વ્યવસ્થા, નહીં કાંઈ પણ એક સેફ્ટી રૂમમાં રાખવામાં આવે છે. કારણ કે બધી એકસાથે એટલી બધી વસ્તુ જાતા મેકાય નહીં, પણ આ રૂમમાં એક જગ્યાએ મેક્યું છે 500 વર્ષથી અને તે 50,000 કિલોથી વધારે ઘી છે મિત્રો. ખરેખર શુદ્ધ અને ઓરિજિનલ એવું ને એવું ઘી છે. અને મંદિરના કોઈ પણ કાર્યની અંદર જો ઘીની જરૂર પડે અથવા કંઈ પણ દિવેલની જરૂર પડે મંદિરની અંદર જો, તો એ ઘીનો ત્યાં ઉપયોગ થાય છે. અને જો મંદિરની બહાર લઈ જવામાં આવે તો ઘી તાત્કાલિક ઘીની ધોરણે જે બહાર લઈ જાય તાત્કાલિક ત્યાં ઘી બગડી જાય છે. ખરેખર 500 વર્ષથી જ્યાં મંદિરની અંદર આ ઘી બગડ્યું નથી અને વૈજ્ઞાનિકો પણ પાછા પડી ગયા છે. કારણ કે મહાદેવનો કામનાથ મહાદેવનો પરસો છે એના મિત્રો ખેડા જિલ્લાના ગામડાનો આ પરસો છે. જો તમે કદાચ ખેડા જિલ્લાની આસપાસ રહેતા હોય તો તમને ખરેખર 100% આ વિડીયોની માહિતી હશે જ કે આ ખરેખર આ ભાઈ જે કહી રહ્યા છે તે હાસું કહે છે. મિત્રો જો કદાચ ખેડા જિલ્લા બાજુ મારો વિડીયો પોગ્યો હોય તો તમે કમેન્ટ કરજો ભાઈ ખરેખર હાસું છે. કારણ કે બીજા લોકો પણ મારો વિડીયો જોવા આવે ને છે, કમેન્ટ જોવા આવે તેને પણ ખબર પડે ભાઈ ના ના હાસું છે, ખેડા જિલ્લાથી તરફથી આ ભાઈ કહે છે એ પણ હાસું છે ને. મિત્રો હું કહી રહ્યો છું તે પણ હાસું છે. કદાચ તમારે જો અનુભવ કરવો હોય તો ખેડા જિલ્લાની અંદર કામનાથ મહાદેવ મંદિર છે, ત્યાં જઈને એકવાર જોઈ આવજો. 500 વર્ષ પહેલાંનું ઘી પડ્યું છે ને 50,000 કિલોથી વધારે એના પડ્યું છે અને હજી પણ એક ટકો બગડ્યું નથી. તો તમારે સાક્ષાત જોવું હોય તો જોઈ આવજો. હજી કીડી મકોડા આપણે ઘરે બધા લોકો મેક્યું કીડી મકોડા પૂગી જાય છે, એટલે કે એમાં પડી જાય છે અને બગડી જાય છે, એવું બધું થાય છે. પણ ત્યાં 50 વર્ષની અંદર હજી એક પણ એવો દાખલો બન્યો નથી કે કીડી મકોડાએ પણ એ ઘીની અંદર બગાડ કર્યો હોય ને અથવા ત્યાં બગડી ગયું હોય. ખરેખર આ વિડીયો બહુ એટલે બહુ જોરદાર ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કામનાથ મહાદેવનો અને આવી રહ્યો છે શ્રાવણ મહિનો. તો ખરેખર હવે મહાદેવને જેટલા પણ લોકો માનતા હોય તે એકવાર આ વિડીયોને શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર નવા હોય તો મિત્રો હર હર મહાદેવ લખી દેજો અને એકવાર ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.